टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે, કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે, અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે. અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો. આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે. મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે. તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે, અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની, અને સૌ પ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. ચરિતમ રઘુનાથસ્ય સતકોટિ પ્રવિસ્તરમ એકૈકમક્ષરમ પુંસામ મહાપાતક નાશનમ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરી શકે. તો આજે તારીખ થઈ રહી છે 6 મે 2025. આજનો વાર છે મંગળવાર. તિથિની વાત કરીએ તો આજે વૈશાખ સુદ 9મી તિથિ સવારે 8:38 સુધી રહેશે. ત્યારબાદ 10મી તિથિ લાગુ પડશે. આજનું નક્ષત્ર મઘા નક્ષત્ર બની રહ્યું છે. યોગની વાત કરીએ તો આજે ધ્રુવ યોગ બની રહ્યો છે. આજનું કરણ છે તૈતિલ કરણ. જ્યારે રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ સિંહ રાશિમાં રહેશે. અર્થાત જે બાળકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ સિંહ રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે મ અને ટ, તે પ્રમાણે નામકરણ શુભ અને હિતાવ રહી શકે. આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે. વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની. પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. સૂર્યોદય સવારે 6:03 રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7:09 થશે. આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12:10 પ્રારંભ કરી બપોરે 1:03 સુધી છે. વિજય મુહૂર્તની વાત કરીએ તો બપોરે 2:47 પ્રારંભ કરી 3:39 સુધી રહેશે. આજે રાહુકાલમ બપોરે 3:53 પ્રારંભ કરી સાંજે 5:31 સુધી રહેશે. સાથે આજે રવિ યોગ પણ બની રહ્યો છે. આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ. જી, તો દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની, અને સૌપ્રથમ જાણીશું પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ. મેષ, વૃષભ અને મિથુન, આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે, અને કયો શુભ રંગ આજે આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે, તે વિશે પણ આશુતોષજી પાસેથી માહિતી મેળવીએ. મેષ રાશિ. રાશિચક્રની પ્રથમ રાશિ મેષ, જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે લાભકર્તા બનતો જોવા મળી રહ્યો છે. આજે મહેનતથી તમને વધુ લાભ મળે એ પ્રકારના ગ્રહમાન છે. બિઝનેસમાં કોઈ મોટી સફળતા મળવાના પણ આજે યોગો બની રહ્યા છે. સરકારી ક્ષેત્રના કામમાં આજે સમસ્યાઓ ક્યાંક ઉત્પન્ન થઈ શકે એમ છે. વિદ્યાર્થીઓ માટે દિવસ પ્રગતિકારક રહેશે. જ્ઞાન વિજ્ઞાનનો વિકાસ થતો જોવા મળશે. ટૂંકમાં દિવસ સાનુકૂળ છે, મંગલકારી છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે રહેવાનો છે તામ્રવર્ણ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણપ્રદ સાબિત થશે. ઉપાય શું કરશો આજે? તો આજના દિવસે ગણેશ અથર્વ શીર્ષનો પાઠ મંગલપ્રદ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની બીજી રાશિ એટલે વૃષભ રાશિ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજે તમને ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવાનો અવસર મળશે. વૈવાહિક જીવન આજે સુખમય, આનંદદાયક બની રહેશે. આજનો દિવસ તમારા માટે આનંદવર્ધક જોવા મળી રહ્યો છે. શત્રુઓથી સાવધાન રહેવાની આજે જરૂર બની રહેશે. આજે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ પણ તમને મળે એ પ્રકારના ગ્રહમાન છે.
તો વાત કરીએ એકંદરે તો દિવસ તમારા માટે શુભ છે. હવે વાત કરીશું આજના દિવસના ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે બનવાનો છે રાણી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ સાબિત થશે. ઉપાય શું કરશો? તો આજના દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવી મંગલપ્રદ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની ત્રીજી રાશિ છે મિથુન, કે જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ગ. આવા જાતકો માટે ધ્યાનપૂર્વક કાર્ય કરવાની જરૂર રહેશે. આજે તમારે તમારા કાર્યમાં ધ્યાન રાખવાની જરૂર રહેશે. નવી યોજનાઓ મુલતવી રાખવી વધારે શુભ રહેશે. આજનો દિવસ લાભદાયી છે, પણ જે કામ ચાલુ છે એને કન્ટિન્યુ રાખવું, નવું કામ આજે શરૂ ન કરવું. આજે મહત્વના કાર્યને કરવામાં દિવસ પસાર થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે. તો એકંદરે મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સાનુકૂળ કહી શકાય. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ કથ્થઈ રહેવાનો છે. ઉપાય છે આજે ભગવાન ગણેશની આરાધના કરવી, ગણપતિના મંદિરે દર્શન કરવા આપના માટે મંગલકારી સાબિત થશે. જી. તો મેષ, વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું. કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ. આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. કર્ક રાશિ. રાશિ ચક્રની આ ચોથી રાશિ, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ડ અને હ. આવા જાતકો માટે આજનો દિવસ ખૂબ જ ફાયદાકારક બનતો જોવા મળી રહ્યો છે. આજે દિવસ લાભ કરતા તમારા માટે રહેવાનો છે. આજે રચનાત્મક કાર્ય કરવાના અવસરો મળશે ને જે તમારા માટે તમારી પોટેન્શિયલ છે, તમારી આવડત છે બહાર લાવશે. આજે મિત્રો અને સહકર્મીઓનો પણ તમને સંપૂર્ણ સહયોગ મળશે, જે તમારા માટે આનંદદાયક સાબિત થશે. વિદેશ સાથે વ્યાપાર કરનાર વ્યક્તિઓ માટે લાભના અવસરો મળશે. લાભની સારી તક મળી શકે છે. આજે ભાઈ બહેનોની સલાહ લાભ કરાવશે. તેમની સલાહને અવગણવી ન જોઈએ. આજે દરેકની સલાહ માનવી. નાના ભાઈ બહેન હોય તો પણ એમની સલાહ તમારા માટે લાભ કરતા સાબિત થઈ શકે એમ છે. તો ટૂંકમાં દિવસ સાનુકૂળ છે. વાત કરી લઈએ ઉપાયોની. આજે શુભ રંગ તમારા માટે રહેવાનો છે રાખોડી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણપ્રદ છે. ઉપાય શું કરશો? તો આજના દિવસે માતાની સેવા કરવી, તમારી જે જનની છે એની સેવા કરવી તમારા માટે શુભ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની પાંચમી રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે મ અને ટ. આવા જાતકો માટે દિવસ લાભદાયી છે, પરંતુ આજે વ્યસ્તતા ભર્યો રહેશે, એટલે બિઝી આજે બહુ રહેવું પડશે. આજે સહકર્મીઓ કાર્યમાં અવરોધ ઊભો કરી શકે છે. જાણતા અજાણતા પણ એમના દ્વારા કાર્યમાં અવરોધો થઈ શકે. આજે તમારા કામ પ્રત્યે ખૂબ જ તમારે સાવધાન રહેવાની જરૂર છે. બિલકુલ બેદરકારી કામમાં ન રાખવી એ હિતાવ રહેશે. આજે તમને ઘણા સ્ત્રોતથી નાણાકીય લાભ મળવાના યોગો છે. તો આજે અનિયંત્રિત વાણીથી પ્રણય સંબંધો પણ પ્રભાવિત થઈ શકે છે. તમારા પ્રણય સંબંધોમાં તમારી વાણી નુકસાન કરાવી શકે, તો વાણીને સંતુલિત રાખવાની જરૂર છે. ટૂંકમાં દિવસ ઉતાર ચઢાવ કે મધ્યમ કહી શકાય પ્રકારનો છે. વાત કરી લઈએ હવે ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે એ છે પીળો રંગ. કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરશો આજે? તો આજે ભગવાન નારાયણની પૂજા કરવી, વિષ્ણુ મંદિરમાં દર્શન કરવા કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની છઠ્ઠી રાશિ છે કન્યા, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે પોતાના સ્વાસ્થ્યનું તમારે ધ્યાન રાખવાની જરૂર રહેશે. આજે તમારે તમારા વિરોધીઓથી પણ સાવધાન રહેવાની જરૂર છે. આજે ક્યાંક એમનો વિરોધ આપને નડતરરૂપ થઈ શકે છે. તમારું મન મૂંઝવણમાં રહેશે, જેથી નિર્ણયો લેવામાં તકલીફ પડી શકે છે, મુશ્કેલી આવશે. આજે તમને નાણાકીય બાબતોમાં જોખમ લેવાનું ટાળવું જોઈએ, એ આપના માટે હિતાવ રહેશે. સંબંધીઓ અને મિત્રોની મુલાકાત તમને તણાવ મુક્ત કરશે, તો મિત્રોની સાથે સમય સ્પેન્ડ કરવો ખૂબ આવશ્યક રહેશે.
ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરેલી ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ છે દુર્વાશ્યામ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેવાનો છે. ઉપાય શું કરીએ તો આજના દિવસે લલાટમાં કેસર ચંદનનું તિલક અવશ્ય કરવું તમારા માટે લાભકર્તા સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે, મહામંત્ર વિશે પણ વાત કરવાના છે. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે વિરામ પહેલા પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ પણ જાણ્યા. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે. પ્રથમ 3 રાશિના જાતકોની વાત કરીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ. રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે લાભદાયી સાબિત થવાનો છે. આજે તમે તમારા પરિવાર સાથે રોમાંચક ક્ષણો વિતાવી શકશો. મિલકતને લગતી ઉપાધિઓ ચાલી રહી હશે તેનો ઉકેલ પણ આજે આવી શકે એ પ્રકારના ગ્રહમાન છે. સામાજિક અને રાજકીય ક્ષેત્રે પણ તમારી વિશ્વસનીયતા વધતી જોવા મળશે. બિઝનેસમાં નવા પ્રોજેક્ટ ઉપર કામ આજે પ્રારંભ થઈ શકે એમ છે. તો ટૂંકમાં દિવસ તમારા માટે સાનુકૂળ બનતો જોવા મળી રહ્યો છે. હવે વાત કરીએ ઉપાયોની તો શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે હરિત રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? આજે ગાયને ચણા અને ગોળ અવશ્ય ખવડાવવું તમારા માટે શુભ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની આ 8મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે કામકાજી લોકો માટે શુભ પરિણામવાળો દિવસ રહેશે. આજનો દિવસ તમારા માટે શુભ રહેવાનો છે. દિવસભર વ્યવસાયમાં લાભના અવસરો જોવા મળશે. આજે તમને તમારી કાર્ય યોજનાઓને પણ સફળ કરવાના તક મળશે કે તમે એને કરી શકશો. તમે કામમાં કંઈક નવું કરશો જે તમારા માટે ભવિષ્યમાં લાભકર્તા સાબિત થવાનું છે. માતા પિતા અને પરિવાર સાથે સાંજનો સમય આનંદ વિનોદ સાથે વ્યતીત કરવાનો અવસર મળશે. તો એકંદરે દિવસ તમારા માટે અનુકૂળ છે, મંગલકારી છે, શુભ છે. હવે વાત કરીએ ઉપાયો વિશે તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે બદામી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ શુભ રહેવાનો છે. ઉપાય શું કરવો જોઈએ તો આજે દુર્ગા સપ્તશતીનો પાઠ શુભ સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની 9મી રાશિ છે ધન, કે જેના વર્ણના અક્ષરો જોવા મળે છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજનો દિવસ ઉત્સાહજનક એટલે ઉત્સાહવાળો રહેવાનો છે. આજે પરિવાર સાથે આનંદદાયક ક્ષણો વિતાવવાનો અવસર મળશે. પરિવારના સભ્યોની ખુશી માટે આજે ધન ખર્ચ કરવું પડશે અને તમે કરશો. આનંદદાયક વાતાવરણ રહેવાનું છે. આજે તમને તમારા કામમાં મહેનત કરતાં વધારે સફળતા મળવાના યોગો બની રહ્યા છે. એટલે જેટલી મહેનત કરશો એનાથી વધારે લાભ છે. તો આજે મહેનત અવશ્ય કરવી, લાભના યોગો પ્રબળ રહેવાના છે. ટૂંકમાં દિવસ શુભ છે, મંગલકારી છે. વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે આસમાની રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરવો હિતાવહ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે તો આજે અન્નદાન કરવું, ભોજન કોઈને કરાવવું મંગલકારી સાબિત થશે. જી તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષજી પાસેથી. મકર રાશિ. રાશિ ચક્રની આ 10મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે વ્યાપારમાં લાભ થાય એ પ્રકારના ગ્રહમાન પ્રબળ બની રહ્યા છે.
આજે ભાગીદારો તરફથી લાભ મળી શકે છે. જો ભાગીદારીનો બિઝનેસ કરી રહ્યા છો તો તમારા ભાગીદારો સારું કામ કરશે તો લાભના યોગો છે. આજે લોખંડ અને ધાતુના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની આવકમાં વિશેષ વૃદ્ધિના યોગો બનતા જોવા મળે છે. આજે તમે ઘરની સજાવટ માટે પણ થોડો ખર્ચ કરો એ પ્રકારના ગ્રહમાન છે. આજે આળસ ક્યાંક તમારા કામ બગાડી શકે છે, તો આળસનો ત્યાગ કરવો આપના માટે ખૂબ શુભ છે. તો આળસ છોડી જો કામ કરશો તો દિવસ તમારા માટે સાનુકૂળ છે, મંગલકારી છે. હવે વાત કરીએ ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે પર્પલ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરશો આજે? તો આજના દિવસે શ્રેષ્ઠ ઉપાય છે આજે જલપાત્રનું દાન કરવું. આજે પાણીની બોટલ છે, પાણીની માટલીનું કોઈને દાન કરવું મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, કુંભ રાશિ. રાશિ ચક્રની એકાદશ કહેતા 11મી રાશિ કુંભ, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ઘ, શ, સ અને શ. આવા જાતકો માટે આજનો દિવસ સામાન્ય રીતે તમારા માટે શુભ કે મંગલકારી રહેશે. આજે તમારે સ્વાસ્થ્યને લઈને પોતાની સંભાળ રાખવાની જરૂર છે. આજે પરિવારમાં મિલકત સંબંધિત કોઈ સમસ્યા ઉકેલી શકશો. કોઈ નાણાકીય રીતે કોઈ પ્રોપર્ટી રિલેટેડ ઇસ્યુઝ હશે તો આજે તમે સરળતાથી ઉકેલ લાવી શકો એમ છો. દાંપત્ય જીવનમાં જીવનસાથી સાથે આનંદિત પળો વિતાવવાનો અવસર રહેશે. એટલે દાંપત્ય જીવન મધુર રહેવાના યોગો છે. આજે તમે કોઈ ધાર્મિક સ્થળની યાત્રા ઉપર પણ જઈ શકો એ પ્રકારના ગ્રહમાન છે. ટૂંકમાં દિવસ મંગલકારી છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે આછો આસમાની રંગ. ઉપાય આજે દૂધ દ્વારા ભગવાન શિવની પૂજા કરવી અનુકૂળ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ, મીન રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ છે મીન, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે સામાન્યપણે અનુકૂળ બનતો જોવા મળી રહ્યો છે. આજે લાભ મેળવવા માટે તમે જોખમી નિર્ણયો પણ લઈ શકો એ પ્રકારના ગ્રહમાન છે. ભાવુક બની શકો. આજે કોઈ વાતને લીધે તમે ભાવુક લાગણીશીલ થઈ શકો એવી સ્થિતિ આજે બનશે. આજે તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને તમે ચિંતાઓ વધી શકે છે. તો આજે તમારા વાહનનો ઉપયોગ તમારે સાવધાનીપૂર્વક કરવાની જરૂર છે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે સફેદ રંગ છે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે શ્રી સુક્તમના 11 પાઠ કરવા તમારા માટે ખૂબ જ કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે, કેવો પસાર થવાનો છે તે જાણીએ. વાત કરીએ અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક 6 અને ભાગ્યાંક 2 બની રહ્યો છે. 6 નંબર શુક્રનો છે, 2 નંબર ચંદ્રનો છે. તો આજે શુક્ર ચંદ્રનો યોગ એટલે લક્ષ્મી યોગ. આજનો દિવસ આર્થિક બાબતોમાં સફળતા મેળવવાવાળો બની રહેશે. અટકેલું ફસાયેલું નાણું બહાર આવી શકે. મહેનત થોડી કરવી પડશે, પ્રયાસ કરવા પડશે, પણ કામ સંપન્ન થઈ શકે એમ છે. આજે રોજગાર રિલેટેડ કાર્ય પણ થઈ શકે. તો એકંદરે દિવસ તમારા માટે અનુકૂળ બનતો જોવા મળી રહ્યો છે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણીએ, પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુતોષજી આપશો. હવે વાત કરીએ આજના દિવસના ઉપાય વિશે. ઋણ વધી ગયું છે, નીકળવાનો માર્ગ મળતો નથી. તો ખાસ કરીને શાસ્ત્રમાં ઋણમોચન મંગલ સ્તોત્રનો પાઠ કરવાનું કહ્યું છે. ઋણમોચન મંગલ સ્તોત્રનો પાઠ કરવાથી ઋણમાંથી મુક્તિ મેળવી શકે. પણ પાઠ કેવી રીતે કરવા, કેટલા કરવા એ બહુ મહત્વનું છે. પ્રાતઃકાલે સ્નાનથી પરવારી ભગવાન ગણેશની પૂજા કરી અને સાથે એક સોપારી ઉપર અથવા મંગળના યંત્ર ઉપર મંગળની પૂજા કરવી, મંગળના સ્તોત્રનો પાઠ કરવો. ઓછામાં ઓછા 21 પાઠ કરવા. લગાતાર 21 મંગળવાર સુધી નિત્ય 21 મંગારક સ્તોત્ર, જેને ઋણમોચન મંગલ સ્તોત્ર કહેવાય છે, એના પાઠ કરવા જોઈએ. આ પાઠ કરવાથી તમને તમારા ઋણમાંથી મુક્તિના માર્ગ મળશે અને
જોતામાં ઋણમુક્ત પણ થવાશે. તો આ એક ઉપાય બહુ મહત્વપૂર્ણ છે. આ ઉપાય કરવાથી તમારો જો કુંડલીમાં મંગળ ખરાબ હશે તો પણ સાનુકૂળ થશે અને મંગલ પીડા નિવૃત્ત થશે. જીવનમાં સફળતા મળશે. તો આ ઉપાય અવશ્ય કરવો જે તમારા માટે શુભ સાબિત થશે. બીજો ઉપાય છે ગણેશજીનો ઋણમોચન ગણેશ સ્તોત્ર. આ સ્તોત્રનો પણ તમે પાઠ કરી શકો. આનાથી પણ તમને લાભ મળી શકે. શક્ય હોય તો એક સ્તોત્ર ઋણમોચન અંગારક અને એક સ્તોત્ર ઋણમોચન ગણેશ સ્તોત્ર અને પાછું ઋણમોચન અંગારક સ્તોત્ર. આને સંપુટ કહેવાય. આવા 5 સંપુટ, જો 21 તમે અંગારક સ્તોત્ર નથી કરી શકતા તો 5 સંપુટ આવા જો કરો છો તો પણ જીવનમાં મંગલદાયક સાબિત લાભ અને અવસરો અવશ્ય મળશે. તો દર્શક મિત્રો, આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે. તો અવશ્ય આપ આ ઉપાય કરશો. આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થશે, તે આશુતોષજી જણાવશો. હવે વાત કરીએ આજના દિવસના મહામંત્રની. નોંધી રાખીએ આજનો આ મંત્ર જે તમારા માટે આજે શુભ સાબિત થવાનો છે. લોકાભિરામમ રણરંગધીરમ રાજીવનેત્રમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કરુણાકરંતમ શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ્યે. આજે 21 વખત આ મંત્રનો જાપ કરો કે વધુમાં વધુ એક માળા આ મંત્રનો જાપ કરીને કાર્યનો પ્રારંભ કરો. તમારો દિવસ મંગલકારી સાબિત થશે. સરળતાથી આજનો દિવસ પસાર થાય એ પ્રકારની સ્થિતિ બનતી જોવા મળશે. જી તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રના આપ કરી શકો છો. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે, આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે. અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કાં તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો. તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું. હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.